હાય ગાઈઝ, કેમ છો? મજામાં હશો? જે ક્રિએશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે હાર્ટ શેપ બનાવતા શીખવાના છીએ. આમાં આપણે સૌથી પહેલાં ડ્રો કરી લેવાનો છે, પેન્સિલ યા ચોક વડે ડ્રો કરી લેવાનો છે. પછી આપણે જે રનિંગ સ્ટીચ આગળ વિડીયોમાં શીખી હતી તે 1 ઇંચના ગેપ ઉપર બનાવવાની રહેશે. 1 ઇંચના ગેપ ઉપર બનાવીને પછી આપણે બધામાં બેક સ્ટીચ કરીશું, જેથી પરફેક્ટ શેપ આવતો જાય. તમારે વારાફરતી 1 ઇંચના ગેપ ઉપર બેક સ્ટીચ કરવાની છે. એ આપણે એપિસોડ 1માં શીખી ગયા છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જે ક્રિએશનને. 1 ઇંચના ગેપ ઉપર બેક સ્ટીચ કરતા જવાનું રહેશે. જોઈ શકો છો વિડીયોમાં તમે. એક ઇંચના જ ગેપ ઉપર થવું જોઈએ, જેથી તમારો પરફેક્ટ શેપ આવતો જશે હાર્ટનો. આવી રીતે તમે હાર્ટ શેપ પહેલાં પેન્સિલથી યા ચોકથી ડ્રો કરી લેવાનો છે. પછી વારાફરતી 1 ઇંચના ગેપ ઉપર બેક સ્ટીચ કરવાની છે, યાદ રાખજો. બેક સ્ટીચ કરવાથી તમારો પરફેક્ટ શેપ આવતો જશે હાર્ટનો. આવી રીતે તમારે આગળ ને આગળ કરતા જવાનું છે. વારાફરતી 1 ઇંચના ગેપ પર જ લેવાનું છે. દોરો ટાઈટ ખેંચવાનો છે નીચે, જેથી દોરો હલી ના જાય, ઢીલો ના રહી જાય. ઢીલો રહી જશે તો શેપ તમારો બગડી શકે છે. તેથી નીચેથી દોરો ટાઈટ ખેંચી લેવાનો છે. આવી રીતે તમારે કરતા રહેવાનું રહેશે. જોઈ શકો છો વિડીયોમાં. આવી રીતે તમારું હાર્ટ શેપ બનીને તૈયાર થઈ જશે. 1 ઇંચ જ દેવાનું રહેશે, જેથી તમે જોઈ શકો છો વિડીયોમાં પરફેક્ટ શેપ આવતો જાય છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી રીતે તમારો હાર્ટ શેપ બનીને તૈયાર થઈ જશે. જોઈ શકો છો તૈયાર છે. બેક સ્ટીચ કરવાથી કેવો મસ્ત શેપ આવે છે. આપણે એમ્બ્રોઇડરી વર્કમાં શીખી શકીએ છીએ.